જોઈ લો. તો મિત્રો આ સરસ્વતી માતાજી. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો તમે બધા કેમ છો? મજામાં જશો? તો હવે આજે લઈને આવી ગયા છીએ બ્લોગ. તો એમાં આપણે જઈએ છીએ ગાંધીનગર. મમ્મી કરણને બધા રેડી થઈ ગયા છીએ અને હું જાઉં છું મેટ્રોમાં અને મમ્મી અને કરણ આવે છે બાઇક પર. સાંજના 7 વાગ્યા છે તો અમે શાંતિ જઈશું. મેળો છે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે એટલે વાંધો નહીં. મસ્ત જોવા જેવું છે, કલ્ચર રિલેટેડ છે આખો મેળો. આખો વસંત મેળો કહેવામાં આવે છે. તો કોઈ દિવસ જોયો નહીં એટલે આપણે પહેલી વાર જઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દેખાડીશ કેવું છે. તો ચાલો નીકળીએ. ચલો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશને. મેટ્રો આવે એટલે પછી જગ્યા ટિકિટ લઈ લીધી છે અને પછી નીકળીએ. તો ગાઈઝ મેટ્રોમાંથી ઉતરી ગયો છું અને હવે થોડો ચાલતો જાઉં છું. ત્યાં આગળ કરણને લોકો ઊભા છે, પછી એમની જોડે જઈશું આપણે જોવા માટે મેળો. બરાબર. આ જુઓ અહીંયા કેવું વાતાવરણ છે બધું. આ ઠંડુ લાગે બધું. હા જો અહીંયા આવું બધું લગાવેલું છે. હા જો આપણે જઈએ ત્યાં ઊભા એ લોકો વેટ કરે છે. તો મિત્રો આ જો આ વેટ કરીને ઊભા છે. આ જો મમ્મી બે જણ થાકી ગઈ હતી, બાઇક ઉપર બી હાડી. આ જો સ્ટેન્ડ કરીને બે હાડી છે. કેટલી વાર? કલાક, અડધો કલાકથી ભર્યા હતા ને આપણે. આ બાજુ આપણે આમ સીધું. હા તો ચાલો આપણે જઈએ હવે. અહીંથી 2 કિલોમીટર જ છે. હા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, મસ્ત દેખાડું આગળ, મજા આવશે. બરાબર. ચલો. તો મિત્રો આપણે અહીંયા બાઇક પાર્ક કરી દીધું છે અને આપણે જવાનું છે અહીંયાથી ચાલતું 500 મીટર કે 1 કિલોમીટર જેટલું છે એટલું ચાલતું જવાનું. તો આપણે અહીંયાથી ચાલતા જઈએ. ચાલ મમ્મી. ગાડી ચલાવી હોય આટલે તો 4 વ્હીલ એટલે પેલી રમકડા હોય. હા, અહીંયા પ્લે ગ્રાઉન્ડ છે. તો આપણે જઈએ ચાલતા આમ જવાનું સીધું. હા જો બાપરે આટલી બધી ભીડ. હજુ તો અંદર જઈએ ત્યારે કેવી ભીડ હશે ખબર નહીં પડે. અહીંથી આગળ જઈએ જો. ઓહ તો આપણે એન્ટ્રી લઈ લીધી છે. આ જોઈ લો. બસ અહીંથી આગળ જાઓ. આપણે આ વસંતોત્સવના જુદા લોકનૃત્યનો આનંદ લઈએ છીએ. હસ્તકલાના સ્ટોલ લગાવ્યા છે, ફૂડઝોન બનાવવામાં આવ્યો છે, ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો તમારી વચ્ચે ભરે છે. એટલે ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરી અને એ ગ્રામ્ય સંસ્કૃતિનો આપ સૌ આનંદ લો છો. સાથે 10 દિવસ સુધી ચાલનારા છેલ્લું લોકનૃત્ય અમે પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાર પછી સંગીતથી આપણે સૌ વસંતને વધારવાના છીએ. ત્યારે આ જો આગળ 0 સેવિક છે. આ જો બધા કેવા તૈયાર થયા. મને મારી ઘરવાળી દગો આલ્યો છે. હું મોટો થઈ ગયો. મને મોદી ઘેર મેલી આવો. મોદી ઘેર? નરેન્દ્ર મોદી ઘેર મૂકી આવીએ. મોદી સાહેબ હા મારી ખસી ગઈ છે. આપણા મોદી સરકાર છે. આપણે અંદર આવી ગયા છીએ. જોઈ લો બહુ બધી ભીડ છે. ત્યાં આગળ જવાનું હજુ ત્યાં છે અને બહુ બધી પબ્લિક છે. સાઈડ સિંગર આવે કોઈક લેડીઝ. આ જુઓ બરાબર. मैं
કરણનો ભાઈબંધ આવ્યો છે એક મમ્મી અને બંને જણા ઉતારા અને હું પાછળ પાછળ જઉં છું. તો મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ. અમે આ જો ખાલી બધું જોવા લીધું છે અને હવે જઈએ ઘરે. તો મિત્રો આ સરસ્વતી માતાજી તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘર બાજુ અને આ રસ્તામાં ચાલતા ચાલતા જઈએ. મજા આવી એવું હતું. તમારે જોવું હોય તો આવી જજો 2 તારીખ સુધી. અને આ જો રસ્તામાં ચાલતા ચાલતા જઈએ. આપણે પાર્કિંગથી બાઇક લઈશું અને પછી જઈશું ઘરે. પાર્કિંગમાં આવીએ છીએ અને હવે કરણ બાઇક નીકળે એટલે હવે જઈએ. મમ્મી મજા આવી ને? હા મજા આવી ભાઈ, કેવું હતું? સરસ મજાનું. હા રાઈટ કેવી દેખ ભૂખ લાગી નહીં? હે ભૂખ નહીં લાગી? આગળ જઈને કોક લેશું. એવું હે? જોઈએ આગળ કંઈક મળશે તો, નકર સીધા ઘરે. ના કોક લઈ જશું. એવું હે? હા. તો ચલો બાઇક નીકળીએ અને હવે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. બહુ મજા આવી. પગ દુખી ગયા. ઢાળ ચડવાનું ઉતરવાનું બધું નહીં મમ્મી? તો જેટલું બધું ડુંગરાની જેમ ચડવાનું. જોવાનું ખરીદવાનું બધું જ ત્યાં મળતું હતું. કોઈકને દુખાવાની દવા જોઈતી હોય, દેશી દવા જેમ કે આયુર્વેદિક દવા, પછી પહેરવાનું લાકડાની વસ્તુઓ, વાસણ બધું નહીં A to Z વસ્તુ મળતું હતું. બધી કોઈ બી ચીજ મળતી હતી. હા. અને સિંગરો આયા હતા, નાચવા વાળા હતા, કલાકારો દરરોજ અલગ અલગ આવવાના છે એટલે જેને જે દિવસે જવું 2 તારીખ 2 તારીખ સુધી જેને જવું હોય જોઈ આવજો નહીં મમ્મી? 2 તારીખે છેલ્લો દિવસ છે હમ. તો તમે ચોક્કસ જોઈ આવજો મિત્રો, મજા આવે એવી છે. ગમે તેવો ટાઈમ સરિતા ઉદ્યાન છે ને એની આગળ જ છે એટલે એ વાંધો નહીં આવે એવું. હા બસ. અને પેલા બધા તને મળવા આવ્યા હતા મમ્મી? બધા મન મળ્યા, માસી માસી કરતા બધા હતા. મમ્મી તો ઓળખી ગયા હતા. જ્યાં જેવા ગયા ને એવા કે બધા એ માસી તમે વિડીયો બનાવો છો એ જ છે ને એ જ છે ને એમ કરીને. એવી જ કહેતા હતા. મમ્મી પહેલી વાર એવું થયું હશે નહીં? પહેલી વાર. હાસ તો તો તમને વિડીયો કેવો ગમ્યો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજા બધા બ્લોગ છે મસ્ત મંદિરો વાળા, એ પણ જોઈ લેજો ના જોયા હોય તો. જેટલા અમાર ઓળખાણમાં કોઈ સપોર્ટ ના કરે, કોઈ બોલાવે નહીં, વાતચીત ના કરે, એટલા તો મને વિડીયો વાળા સરસ મજાથી બોલે છે એટલે મને ગમ્યું કે વિડીયો બનાવવો જરૂરી છે. તો હવે હું વિડીયો બનાવીશ મિત્રો, અને તમે લાઈક શેર સપોર્ટ ચોક્કસ કરજો. તો ચલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.